વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે। 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની અવિરત જે માહિતી છે આપના સુધી પહોંચાડતા રહ્યા છે, પળે માહિતી આપને આપતા રહ્યા છે। અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરની અંદર તડામાર તૈયારીઓ, ભગવાનના નેત્રોત્સવની વિધિ થઈ। સૌથી પહેલાં સવારે 4 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવીને ત્યારબાદ ભગવાનની આંખોથી જે પાટા હતા એ પાટા હટાવવામાં આવીને હવે ભગવાનના રથને તૈયારીઓ કરવામાં આવી રહી છે। અને એના પછી ભગવાન જ્યારે રથમાં બિરાજમાન થશે અને મુખ્યમંત્રી દ્વારા પહેલી વિધિ પણ કરવામાં આવશે અને એના પછી ભગવાન નગરચર્યા નીકળશે। આ તમામ વાતો આપણે સૌ કોઈને ખ્યાલ છે, કારણ કે 147 વર્ષથી જે રીતે રથયાત્રા અવિરત 1878થી આ પરંપરા ચાલતી આવી રહી છે। અમદાવાદમાં ખાસ કરીને ઓડિશાની પુરીની રથયાત્રા એ જે સૌથી મોટી રથયાત્રા છે, અને પછી ભારત દેશમાં જો બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની વાત કરવામાં આવે તો અમદાવાદની રથયાત્રા, જેની પર વર્ષોથી પરંપરા મુજબ રથયાત્રા નીકળતી હોય છે। અને ખાસ કરીને કોરોનાનો એક એવો કપરો સમય કે જેમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી। હા, ઘણા બધા પ્રોટોકોલ સાથે નીકળી, પણ નીકળી ખરી એ પરંપરા ક્યારેય રોકાઈ નથી। અને 147મી રથયાત્રા જેને લઈને તડામાર લોકોની અંદર ઉત્સાહ, તૈયારીઓ થયેલી હોય, આ તમામ વસ્તુઓ છે। પરંતુ એ વસ્તુઓની સાથે સાથે એનું મહાત્મ્ય કેટલું છે રથયાત્રાને લઈને, ભગવાનની મૂર્તિ કેમ અધૂરી છે કે ભગવાનની મૂર્તિ કેમ આખી નથી, ઘણા બધા પ્રશ્નો પણ આપણા મનમાં થતા હોય। ભગવાનની મૂર્તિ કેમ લાકડાની છે એ પણ એક પ્રશ્ન આપણા મનમાં થાય। ભગવાનના રથોનું શું મહત્વ છે, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામના રથોનું કેટલું મહત્વ છે, અને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે તો એનું કેટલું મહત્વ છે, આ તમામ પ્રશ્નો જ્યારે આપણા મનમાં થાય એનું સમાધાન ક્યાંથી મેળવીશું, એનું સમાધાન સાથે આપની સાથે લઈને આવ્યા છે। કારણ કે આ તમામ પ્રશ્નો અને જ્યારે ભગવાનના લીલાઓની વાતો કરવી હોય, ભગવાનની રથયાત્રાને લઈને વાતો કરવી હોય જગન્નાથજીના, અને અષાઢી બીજના દિવસે જ્યારે આ મહામૂલી રથયાત્રા નીકળતી હોય, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। અને ચર્ચામાં સોનામાં સુગંધ ભળે એવી રીતે જ્યોતિષાચાર્ય આપણી સાથે આશુતોષભાઈ જોડાયા છે। આશુતોષભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં। જી, જય ભવાની, જય જગન્નાથ। સૌથી પહેલાં આશુતોષભાઈ, એ પ્રશ્ન થાય આચાર્યજી, જે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને વર્ષોથી 1878થી આ પરંપરા અમદાવાદમાં ચાલી રહી છે, અને સૌ કોઈ આ દિવસની રાહ જોતું હોય છે કે ક્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે, ફરીથી ભગવાન અમને મળવા આવે, ભગવાન અમને દર્શન આપે। આ રથયાત્રાનું મહત્વ કેટલું છે? રથયાત્રાના મહત્વની વાત કરીએ તો સ્કંદ પુરાણમાં લખ્યું છે, એન દૃષ્ટમ જગન્નાથમ રથારૂઢમ તસ્ય પુનર્જન્મમ ન વિદ્યતે। અર્થાત જેને જગન્નાથજીને રથમાં આરૂઢ થયેલા જેણે જોયા છે એનો બીજો જન્મ થતો નથી, આવું શાસ્ત્રોનું વચન છે। એટલે આનાથી વધારે મહિમા શું વર્ણન કરી શકે? પણ એમ સમજી શકાય કે જ્યારે ભગવાન જગન્નાથજી વર્ષમાં, આપ તો નિત્ય આપણે જ્યારે દેવાલયમાં જઈ ભગવાનના દર્શન કરીએ, ભગવાનના દર્શન કરી ધન્યતાને પ્રાપ્ત કરતા હોય, જ્યારે એ જગતનો નાથ જ્યારે નગર યાત્રાએ નીકળે અને સામેથી દર્શન દેવા આવે ત્યારે રથમાં આરૂઢ થયેલા એ ભગવાનને જોવાથી જન્મો જન્મના જે પાપ તાપ છે એ દૂર થઈ જાય છે ને આવાગમનનું ચક્ર અટકી જતું હોય છે। માટે કરીને શાસ્ત્રોમાં વિશેષ કહ્યું છે કે જગન્નાથજીના દર્શન કરવા માત્રથી મનોકામના પૂર્ણ થાય। તો જેને રથમાં આરૂઢ થયેલા શ્રી જગન્નાથજીના દર્શન કર્યા છે પ્રસન્ન મુદ્રામાં, એ ભક્તોનું જીવનમાં ફરીથી પુનર્જન્મ થતો નથી, અર્થાત એનું આવાગમનનું ચક્ર પૂરું થઈ જાય છે, એને મોક્ષની સ્થિતિ પ્રાપ્ત થાય। આપણી સંસ્કૃતિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો છે, એમાં ચોથો પુરુષાર્થ જે છે સિદ્ધિ, એ ભગવાનને રથ ઉપર બેસેલા જોવા માત્રથી પૂર્ણ થતો હોય। તો રથયાત્રાનું આનાથી વિશેષ વર્ણન કરવું બહુ મુશ્કેલ છે। બિલકુલ, રથયાત્રાનું વર્ણન અને જે રીતેની વાત, ભગવાન જગન્નાથજીને જ્યારે રથ ઉપર આરૂઢ થતા જોઈએ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્ર, આ ત્રણેયને જ્યારે રથમાં નીકળતા જોઈએ ને એ દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે, કે આ જીવન ચક્ર જે ચક્ર છે એની અંદરથી તમે મુક્ત થઈ જતા હોય છે। પરંતુ આશુતોષભાઈ, જે પરિસ્થિતિ છે એને ક્યારેક પ્રશ્ન તમામ લોકોના મનમાં એ આવે કે શાસ્ત્રો વિધિ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ ભગવાનની મૂર્તિ લાકડાની કેમ છે? કારણ કે આરસપાણની ઘણા સારા સારા એવા પથ્થરો આવે છે, એમાંથી પણ બની શકે, કંડારી શકાય, એ વિગ્રહ બની શકે સારા સારા, પણ કેમ લાકડાની છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે કે શાસ્ત્રોમાં કહ્યું છે પ્રતિમા હંમેશા ધાતુની, મેટલની હોવી જોઈએ અથવા પથ્થરની હોવી જોઈએ, પણ જગન્નાથજીની પ્રતિમા કાષ્ટની છે, દારૂ બ્રહ્મ એને કહેવામાં આવે છે। આની પાછળની જોઈએ કથા વાર્તા એવી છે કે માલવા દેશની અંદર રાજા ઇન્દ્રધુમ્ન રહેતા હતા, અને એ ભગવાનના પરમ ભક્ત, અને
એક દિવસ સ્વપ્નમાં ભગવાને આવીને કહ્યું કે નીલાંચલ પર્વતની ગુફાઓમાં મારું સ્વરૂપ નીલમાધવ છે, એની પ્રતિમા ત્યાંથી લાવી અને મોટું મંદિર બનાવીને ત્યાં સ્થાપિત કરો. એટલે એમને નીલાંચલ પર્વતમાં કઈ જગ્યાએ છે સ્વપ્નમાં આવ્યું નહીં, એટલે પોતાના ભાઈઓને બધાને વાત કરીને બધાને મોકલ્યા છે બધું મૂર્તિની શોધમાં. ત્યાં કહેવાય છે કે એમના ભાઈ વિદ્યાધર હતા, એ નીકળી પડ્યા છે નીલાંચલમાં. હવે ત્યાં એમને જંગલમાં કંઈ વાગ્યું કર્યું, એના કારણે બેભાન અવસ્થામાં હતા. તો આદિવાસી પ્રજાતિ હતી, એના કબીલાના સરદારની દીકરી એને ઘરે લાવી અને સાર સંભાળ કરી. પોતાના મનનો ભાવ જે કારણ આવ્યો તો એ વાત ન કરી, કારણ કે એને ખબર હતી કે કબીલાના સરદારને છે એ લોકો નીલમાધવની સેવા કરે છે. એટલે ભગવાનની એમની પાસે રહી થોડો સમય વ્યતીત થયો. કહેવાય છે ત્યાં સુધી કે એના એ કહેવાય છે કબીલાના સરદારની દીકરી સાથે વિવાહ પણ થયા, અને એને પછી વાત કરી પોતાના શ્વશુરને કે મારે પણ નીલમાધવના દર્શન કરવા છે. તો શ્વશુરે એની આંખો પર પાટા બાંધ્યા અને રસ્તો બંધ કરીને લઈ ગયા છે દર્શન કરવા માટે. પણ આ વિદ્યાધરે પોતાના પોકેટની અંદર ગજવાની અંદર રઈના દાણા ભરેલા અને કાણું પાડેલું, જે કે રસ્તામાં જતા જતા એ રઈના દાણા વેરાતા ગયા છે અને નીલમાધવના દર્શન કરી પાછા આંખો પાટો બાંધીને લઈ આવે છે. થોડા દિવસ પછી જ્યાં એ રઈના દાણા ઉગી ગયા હોય, સરસવના છોડવા થઈ ગયા, એટલે સાના માના એ કહેવાય છે વિદ્યાધર નીકળી પડ્યા છે. એની પાછળ એની પત્ની પણ લાગી ગઈ ક્યાં જાય છે, અને ત્યાં એમને કહેવાય છે કે નીલમાધવની પ્રતિમા લઈ લીધી અને પત્ની એને કહ્યું કે તમે પતિ છે, રોકી શકતી નથી, જલ્દી ભાગી જાઓ. અને એ ભાગી ગયા. ત્યારબાદ જેવા ઘરે લઈને આવે છે, રાજાને આપે છે, રાજાએ મહેલમાં સ્થાપિત કરી. ત્યારે ભગવાનની આજ્ઞા થઈ કે તમે પ્રતિમા લાવ્યા છો પણ ચોરી કરીને લાવ્યા છો, એટલે સ્વીકૃત નથી. હવે તમે ત્યાં જઈને કહેવાય છે કે હવે ઉત્કલ પ્રદેશમાં જાઓ, જે આપણે આજે ઓડિશા કહીએ છીએ, ઉત્કલ પ્રદેશમાં જઈ દરિયા કિનારે ભવ્ય મંદિરનું નિર્માણ કરજો, અને સમુદ્રમાં કોઈ કાષ્ઠ આવશે એવું દ્વારકા તરફ તણાતું, એમાં થી પ્રતિમા બનાવી નિર્માણ કરજો. હવે આ કાષ્ઠ જે આવી રહ્યું છે એની પાછળ રસપ્રદ વાર્તા એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના 125 વર્ષની આયુ આ ધરા પર પૂર્ણ કરે છે, અને જ્યારે અંત સમય આવે ને પારધીનું જ્યારે એમને બાણ વાગે છે, એમના ત્રણેય પદ્મ વિંધાય છે, અને એ હરણની સમજીને પારધી ત્યાં પહોંચ્યો અને કૃષ્ણ ભગવાનને જોઈને દુઃખી થયો છે. ત્યારે ભગવાને કહ્યું દુઃખી થવાની જરૂર નથી, આ જ મારી ગતિ આ જ રીતે હતી. હવે તારે એક કામ કરવાનું છે કે ચિતા બનાવી મારા દેહને ભસ્મીભૂત કરવાનો રહેશે, અને ત્યારબાદ મારું હૃદય જે છે ને એ બળવાનું નથી. એટલે આ એક સૂકું ઝાડ છે, એને બખોલ કરી અંદર આ હૃદય મૂકી અને આને સમુદ્રમાં તરતું મૂકી દેજે. અને થોડા સમય બાદ કહેવાય છે ઉદ્ધવજીને બધાની મુલાકાત પછી આમને જે દારૂખ હતો એને આ જ રીતે એક મોટા કાષ્ટની અંદર લાકડા ઝાડની અંદર બખોલ કરી ભગવાનનું હૃદયમાં સ્થાપિત કરી અને તરતું કરી દીધું, અને એ જ કાષ્ટ તણાતું ત્યાં આવ્યું. હવે આ બધા તપાસ કરતા લાકડું તણાતું આવ્યું, અને રાજાની આજ્ઞાથી એ કાષ્ટને લઈ અને ઘણા બધા શિલ્પીઓ મથ્યા છે પણ એને ટાંકો પર મારી શકતા નથી. રાજા દુઃખી થયો કે આમાંથી મૂર્તિ કેવી રીતે બનાવી. અને તે સમયે ત્યાં અચાનક જ એક વૃદ્ધ વ્યક્તિ પ્રગટ થયો. વિશ્વકર્માએ વૃદ્ધ શિલ્પકારનું પ્રતીક લઈ અને અવતાર લઈને ત્યાં પ્રગટ થયા છે, અને એમને કહ્યું કે આ મૂર્તિનું નિર્માણ હું કરી શકું એમ છું, પણ મારી કેટલીક શરતો છે. એમાં કહ્યું કે 21 દિવસ મને આ મૂર્તિનું નિર્માણ કરતા લાગશે, પણ આ એક બંધ રૂમની અંદર હું આ મૂર્તિનું નિર્માણ કરીશ, આમાં કોઈએ ખોલવાનો નથી, અને કોઈ પણ પ્રકારની મને હેરાનગતિ ન થવી જોઈએ, અન્યથા હું અધૂરું મૂકી દઈશ. કહેવાય છે 12-13 દિવસ થયા હશે અને અવાજ આવતો બંધ થયો. રાજાની પત્નીને શંકા ગઈ અને અવાજ ના આવ્યો એટલે રાજાને વાત કરી. રાજા પણ અધીરો થઈ અને તાત્કાલિક જ્યારે મંદિર ખોલાવી દે છે ત્યારે જોયું તો ભગવાનની પ્રતિમાઓ જે નિર્માણ પામી હતી અડધી અડધી નિર્માણ પામેલી, હાથ પગ નાના નાના બનેલા હતા, પૂરા અવયવ નહોતા બનેલા, પગ તો હતા જ નહીં એવી સ્થિતિમાં મૂર્તિઓ હતી, અને સુભદ્રાજીની પ્રતિમાને તો હાથ પણ નહોતા બન્યા. અને આવી અવસ્થામાં ત્યાંથી જોઈએ જેવો રૂમ ખોલ્યો છે કક્ષ, ત્યારે એ વૃદ્ધ શિલ્પી ત્યાંથી ગાયબ થયા છે. રાજા દુઃખી થયો, પણ આકાશવાણી થઈ છે કે ભગવાનને આ જ સ્વરૂપમાં વિરાજવું છે. અને ત્યાર પછી ભગવાનની પ્રતિમાને રંગરોગાન કરી અને 3 પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવી. વિધિ વિધાન સહિત જગન્નાથપુરીના આ મંદિરમાં આ પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવી. અને ત્યાર પછી કહેવાય છે કે દર 12 વર્ષે મૂળ જગન્નાથજીમાં પ્રતિમાનું જે જગન્નાથજીનું જે પ્રતિમા છે એમાં હૃદય સ્થાનની અંદર ભગવાનનું જે હૃદય હતું એ સ્થાપિત કરવામાં આવે છે ને. માટે જગન્નાથજીની પ્રતિમા જે છે એ કાષ્ટની નિર્માણ પામી છે ભગવાનની આજ્ઞા. એટલા માટે જ આ કાષ્ટની પ્રતિમાને શાસ્ત્રોમાં કહેવાય છે સ્કંદ પુરાણમાં દારૂ બ્રહ્મ એટલે વનસ્પતિમાંથી બનેલા ભગવાનની પ્રતિમા અર્થાત કાષ્ટની પ્રતિમા તરીકે ઓળખાય છે દારૂ બ્રહ્મ. અને એટલા માટે જ ભગવાનની આ પ્રતિમાઓ જે છે વિગ્રહ જે છે એ અધૂરા છે, અને એકમાં ખાસ કરીને કાષ્ટના બનવા પામે છે એનું કારણ જ આ છે શાસ્ત્રોમાં કહ્યું છે પ્રમાણે. જી
બિલકુલ. તો દર્શક મિત્રો, ખૂબ જ મહત્વની વાત આખી દંતકથાને લઈને, કારણ કે ભગવાન જગન્નાથજીનું જે હૃદય છે એ મૂર્તિની અંદર છે ને જ્યારે ભગવાન વિશ્વકર્માજી જ્યારે ભગવાનની આ મૂર્તિને એક રૂપ આપતા હોય અને મૂર્તિનું રૂપ ક્યાંક અધૂરું રહી ગયું છે ને એ અધૂરા રૂપની સાથે આપણે ભગવાન જગન્નાથજીની દર્શન કરીએ છીએ, પરંતુ એની મહિમા ખૂબ મહત્વની છે. પરંતુ ક્યારેક આચાર્યજી એ પ્રશ્ન આવે કે ભગવાનની આંખો છે, આંખોમાં પાપડ નથી, આંખો ખુલ્લી ને ખુલ્લી છે, એની પાછળ શું કોઈ વાત છે કે એની પાછળ કોઈ મહિમા છે ભગવાનનો? ભગવાનના વિશાળ નેત્ર ખુલ્લા એટલા માટે બતાવવામાં આવે છે કે આખું બ્રહ્માંડને જ્યારે નિરખી રહ્યા છે અને તમામ વસ્તુઓ આખી બ્રહ્માંડની છે એ દરેક જગ્યાએ પોતાનો ભાવાત્મક રીતે દ્રષ્ટિ કરી રહ્યા છે અને એટલા માટે જ એક પલકારો ન પડે. ભગવાન દરેક ક્ષણ પોતાના ભક્તોનું કલ્યાણ કરતા એક ક્ષણ માટે પણ એમની પાંપણો બંધ ન થાય એ આશય સાથે ભગવાનની પ્રતિમા જે છે એની ઉપર નેત્ર નિર્માણ કરવામાં આવે છે. કારણ કે સામાન્ય રીતે જો દરેક વ્યક્તિ હોય, દેવત્વ હોય એની આંખોને એક ક્ષણ પલકારો અવશ્ય થતો હોય, પણ ભગવાનને પલકારા માટેની વ્યવસ્થા જ નથી રાખી કે ભગવાન જગનનો નાથ છે. એક ક્ષણ પણ એ કોઈ પણ વસ્તુને કોઈના પણ માટે કહેવાય છે કે નેત્ર બંધ કરવા માગતા નથી, દરેકની ઉપર પોતાની અમી દ્રષ્ટિ વરસાવવા માગે છે અને આ જ એક કારણ છે કે જેના કારણે એમના નેત્રો જે છે હંમેશા વિશાળ અને મોટા પાપણ રહિત બનાવવામાં આવ્યા છે. ઘણા બધા બીજા પણ શાસ્ત્રોમાં કારણ કે ભગવાનના નેત્રમાં સૂર્ય અને ચંદ્ર ભગવાનના નેત્ર માનવામાં આવે છે જ્યોતિષની દ્રષ્ટિએ. તો આ દ્રષ્ટિએ પણ જોઈએ તો એ અવિરત છે, પણ સૂર્ય ચંદ્ર તો ઉદય અને અસ્ત થાય છે, ત્યારે ભગવાનના નેત્ર ઉદય અસ્ત નથી થતા, હંમેશા સમરીતે દરેક અવસ્થાને નિરખી રહ્યા છે. માટે કરીને ભગવાનના જે નેત્રો જે છે એ ગોળ કુંડાળાની અંદર દેખાવમાં હોય છે, મોટા વિશાળકાય, અને એ પાપણ રહિત સર્વજનને દ્રષ્ટિ કરીને અને પોતાની અમી દ્રષ્ટિ દરેકની ઉપર વરસાવી રહ્યા છે. જી બિલકુલ, ખૂબ જ મજાની વાત કે ભગવાન તમામ જગ્યાએ આપણે મૂર્તિઓ જ્યારે જોઈએ ત્યારે એની પાપણો હોય, ક્યાંક પલકારો વાગી જાય અને કોઈને દેખાયું નહીં, કોઈ ભક્ત આવ્યો એના દર્શને ભક્ત આવે છે, પરંતુ ભગવાન પોતે એટલો દયાળુ છે કે એ પણ ભક્તને જોવા માંગે છે કે ભાઈ બધા લોકો આવે. એટલા ભગવાન જગન્નાથજીની આ મહિમા છે કે એમની આંખો પાપડ રહિત છે કે પાપડ નથી, એટલે પલકારો નથી વાગતો ને તમામ જગતનો પાલનહાર, જગતને કેવી રીતે સુચારુ રીતે ચાલવું, ભક્તો દર્શને આવે અને દર્શને આવતા ભક્તોને પણ ભગવાન નિહાળે એ ભાવ સાથે ભગવાને પણ પોતાની આંખો ખુલ્લી રાખી છે. પરંતુ જ્યારે શાસ્ત્રીજી એક મહત્વની વાત એ થાય આચાર્યજી કે જ્યારે રથની વાત કરવામાં આવે અને રથ પહેલાં આપણે પહોંચીએ મોસાળમાં પહોંચીએ અને મોસાળમાં જ્યારે ભગવાન જાય અને ભગવાનને આંખો આવે, એની પાછળ શું લીલાઓ રહેલી છે? આંખો આવે, આંખો વૈદિક મંત્રોચ્ચાર સાથે પાટા બાંધવામાં આવે આંખો ઉપર, અને રથયાત્રાના દિવસે એ પાટા ખુલતા હોય છે, એની શું મહિમા છે? આમાં થોડોક ભેદ એ છે કે આપણી ગુજરાતની રથયાત્રામાં અને પુરીની રથયાત્રામાં થોડોક ભેદ અહીંયા લાગે છે. આપણે જોઈએ તો ભગવાનની જળયાત્રા થાય ને ત્યારબાદ અતિશય જળના સ્નાન દ્વારા કહેવાય છે કે આંખો આવી જતી હોય છે અને ત્યારે 15 દિવસ માટે પુરીમાં પાટા બાંધી દેવામાં આવતા હોય છે. અને જ્યારે કર્ણાવતી પ્રમાણે જોઈએ તો આપણે ભગવાનને જ્યારે જળયાત્રા કરવામાં આવે અને ત્યારબાદ એમને મોસાળ મૂકવામાં આવે, ત્યાં મોસાળ જાય છે, ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારના ખાદ્ય આદિ ખાતા હોય, લોકોની દ્રષ્ટિ લાગતી હોય, બધાના કારણે આંખો સૂજી જતી હોય છે. કારણ કે સામાન્ય વસ્તુ છે કે વધારે પડતું સ્નાન કરવાથી, વધારે પડતા જળમાં કે વરસાદમાં આપણે વધારે પડતા પલળીએ તો પણ આંખોમાં અસર થતી હોય છે. તો એ સામાન્ય વ્યક્તિની જેમ જગન્નાથજી કે વિશેષ પાત્ર નથી બતાવતા પોતાની જાતને, કહે છે હું મનુષ્યની જેમ જ રહું છું અને એટલા માટે મનુષ્યનો અધિપતિ બનીને ત્યાં છું અને એટલા માટે જ ભગવાનની આંખે પાટા બાંધવા પડે છે. કારણ કે એમને આંખો આવી જતી, આંખે નેત્ર ઉપર પાટા બાંધી અને કહેવાય છે કે રાહત આંખોને મળે એ ભાવ સાથે ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે. એમને કહેવાય છે કે ભગવાનને ઔષધોનું પણ સેવન કરવામાં આવતું હોય છે મંત્રોચ્ચાર સાથે. અને જે દિવસે રથયાત્રા નીકળવાની છે, એટલે આજે રથયાત્રા નીકળે ત્યારે ભગવાનની સ્વસ્થતાનો ભાવ કરી વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે પાટા ખોલવામાં આવે. તો આની પાછળનું તાત્પર્ય એક જ છે કે જ્યારે પણ વધારે પડતું જળમાં સ્નાન કરવા કે વર્ષા ઋતુ કે મસ્તકે સ્નાન કરીએ ત્યારે આંખો ઉપર એની અસર થતી હોય છે, લાલીમાં આવી જતી હોય, જે આંખોને દુખે, આંખો પેન થતી હોય તો એની રાહત માટે પાટા બાંધવામાં આવતા હોય છે. અને દરેક વ્યક્તિ માટે લાગુ પડે તો પરમાત્મા દરેક વ્યક્તિની સાથે જે જીવનમાં બને છે એ પોતાના ઉપર પણ એ જ ભાવ અનુભવ કરે છે. એ ભગવાનના ચરિત્ર પર સમજી શકાય છે કે જીવનની અંદર દરેક વસ્તુ એ મહત્વપૂર્ણ છે. વધારે પડતું ખાનપાન સ્વાદ મીઠાઈઓનું હોય કે પછી જળનો વધારે પડતો સ્નાન હોય,
તે દરેક વસ્તુ આરોગ્ય પર અસર કરતી હોય તો માફી ભગવાન કરી જગન લેવાને. આપણે રોકવા માંગીશ. ભગવાન જગન્નાથજીના આ અદ્ભુત દર્શન તેમને રથ ઉપર બિરાજમાન કરવામાં આવી રહ્યા છે, આરૂઢ કરવામાં આવી રહ્યા છે. આ અદ્ભુત લાવો ભક્તો પણ મોટી સંખ્યામાં મંદિર પરિસરની અંદર ભક્તોનો જમાવડો છે અને ભક્તો આ અદ્ભુત જે દર્શન છે, આ અમૂલ્ય દર્શનનો લાવો લઈ રહ્યા છે અને આપણે ટીવી સ્ક્રીનના માધ્યમથી ગુજરાત ન્યૂઝ અવિરત જે છે જગન્નાથની રથયાત્રાને લઈને આ મહત્વના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ભગવાન રથ ઉપર બિરાજમાન થવા માટે, આરૂઢ થવા માટે નીકળી રહ્યા છે. ભક્તોનો જય ઘોષનો નારો છે. તમામ લોકો આ ક્ષણને પોતાના જીવનની અંદર કંડારી લેવા માંગી રહ્યા છે. એટલે મોબાઈલના માધ્યમથી કે અલગ અલગ માધ્યમથી તમામ લોકો આ ક્ષણને પોતાના જીવનમાં કંડારીને એક અવિસ્મરણીય યાદો બની જાય. આ મહત્વના, અતિ મહત્વના આ દ્રશ્યો, આ દર્શન ભગવાન જગન્નાથજીના આપ ટીવીના માધ્યમથી કરી શકો છો. ઘણી વખત આપણે પહોંચી નથી શકતા, ઘણી વખત આટલી ભીડમાં આપણે જઈ નથી શકતા, પરંતુ હવે જે માધ્યમો છે ને માધ્યમો થકી ભગવાન જ્યારે આપણને દર્શન આપી રહ્યા છે, આ દર્શનનો લાવો ભગવાન જગન્નાથજી નીકળી રહ્યા છે. આ ખૂબ જ અતિ અમૂલ્ય આ દર્શન ટીવી સ્ક્રીનના માધ્યમથી આપ સૌ કોઈ માટે ગુજરાત ન્યૂઝ સતત અવિરતપણે આપને કરાવી રહ્યું છે. આ દ્રશ્ય ખૂબ જ આહ્લાદક આ દ્રશ્યો છે. મહંત દિલીપદાસજી આગળ આગેવાની કરી રહ્યા છે અને ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથજીને રથ ઉપર બિરાજમાન કરાવવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો ખૂબ જ મનમોહક આ દ્રશ્યો આપ જોઈ શકો છો. મોટી સંખ્યામાં ભક્તોની સાથે સાથે પોલીસનો પણ જમાવડો. જ્યારે પોલીસ સુરક્ષાની અંદર છે, પરંતુ પોલીસ પણ એક માણસ છે ને પોલીસને પણ એમ થાય કે પોલીસ વિભાગની અંદર કામ કરતા તમામ લોકોને પણ એ આનંદ હોય કે ભગવાન જગન્નાથજી જ્યારે નીકળતા હોય અને રાજાધિરાજ જ્યારે નીકળતા હોય તો એમના દર્શન કરવાનો લાવો પણ એ લોકો પણ ચૂકવા ન માગતા હોય એવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ભગવાન જગન્નાથજીને ગર્ભગૃહમાંથી નીચે લાવવામાં આવી રહ્યા છે સીડીઓના માધ્યમથી, જ્યાં ભગવાન જગન્નાથજીના આહ્લાદક દ્રશ્યો તેમને નંદીઘોષ જે રથ છે એની અંદર બિરાજમાન કરવામાં આવશે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નંદીઘોષ રથ તેમાં તેમને બિરાજમાન કરાવશે અને ખાસ કરીને એક પરંપરા, વર્ષોની પરંપરા રહેલી છે કે ખલાસ દ્વારા આ રથને ખેંચવામાં આવતો હોય છે, કે રથને હંકારવામાં આવતો હોય છે. આ અદ્ભુત આહ્લાદક આ દ્રશ્ય ભગવાન જગન્નાથજીના દર્શન આપ કરી શકો છો અને સૌ કોઈ આ જે પડ છે, આ પડ જેનું મૂલ્ય કે જેની કિંમત આંકી ન શકાય એવા આ પડ, અને આ પડમાં તમામ મનમોહક આ દ્રશ્યો ભગવાન જગન્નાથજીના જેઓ રથ ઉપર આરૂઢ થવા માટે જઈ રહ્યા છે. ઢોલ નગારા રંગે ચંગે, ઢોલ નગારાના તાલે ભગવાન જગન્નાથજી પહોંચી રહ્યા છે તેમના રથ તરફ અને રથ ઉપર આરૂઢ થઈને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. સૌપ્રથમ ભગવાન જગન્નાથજી આરૂઢ થશે રથ ઉપર અને ત્યાર પછી બહેન સુભદ્રાજી તેઓ રથ ઉપર આરૂઢ થશે અને ત્યારબાદ ભાઈ બલભદ્ર અને પછી પહિંદ વિધિ કરવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા. નગરના જે રાજા છે એ રાજા દ્વારા પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે. સોનાની સાવરણીથી જે રસ્તો છે એને સાફ કરવાની વિધિ કરવામાં આવતી હોય છે અને પછી ભગવાન નીકળતા હોય છે નગરચર્યાએ. આ અદ્ભુત દ્રશ્ય, આ નંદીઘોષ રથ કે જેની ખૂબ જ મહિમા છે. આ નંદીઘોષ રથ ઉપર ભગવાન જગન્નાથજી આરૂઢ થવા જઈ રહ્યા છે. આહ્લાદક આ દ્રશ્યો ટીવીના માધ્યમથી આપ જોઈ શકો છો. મનમોહક આ દ્રશ્યો પ્રભુને પોકારીએ, શ્યામને સંભાળીએ, લઈએ જીવતરનો લાવો જીવે. પ્રભુને પોકારીએ, શ્યામને સંભાળીએ, લઈએ જીવતરનો લાવો જીવે. છોડો જંજાળને, સમરો ગોપાળને, છોડો જંજાળને, સમરો ગોપાળને, ગોવિંદના ગુણલા ગાવો રે. દર્શનનો લાવો આપી લીધો. ભગવાન જગન્નાથજી પોતાના રથમાં આરૂઢ થઈ ચૂક્યા છે. આ રથનું નામ નંદીઘોષ રથ તરીકે ઓળખવામાં આવે છે.
આચાર્યજી, જે રીતે ભગવાનના આ અદ્ભુત આ દ્રશ્યનો લાવો સમગ્ર દુનિયાની અંદર ટીવીના માધ્યમથી લોકો લઈ રહ્યા છે, ને રથની જ્યારે એક મહિમાની વાત કરવામાં આવે તો રથોનું મહિમા શું રહેલું છે? કારણ કે 3 રથો છે, નંદી ઘોષ છે, કલ્પધ્વજ છે, તલધ્વજ છે. આ 3 રથોનો મહિમા કેટલો રહેલો છે? રથ એટલે પોતાનું વાહન, અને જ્યારે ઈશ્વરનું વાહન છે તો એની મહિમા તો અદ્ભુત છે. કારણ કે જે પ્રકારે પુરીનો રથ છે અને જે પ્રકારના આપણે અહીંયા કર્ણાવતીના રથ છે એમાં ભેદ છે, પણ શાસ્ત્રમાં જોઈએ તો નંદી ઘોષ જે ઈશ્વરને આનંદ આપે છે એ પ્રકારનો એ રથ છે કે જેના દર્શન એની પર ભગવાન સવાર થઈ અને ખૂબ પ્રસન્નતાનો અનુભવ કરે છે. કારણ કે તમને તમારી પસંદગીનું જ્યારે વાહન હોય એની પર જ્યારે સવાર હો, તમે આનંદમાં રહેતા હો, તો એ રીતે પરમાત્માને જે પ્રિય જે રથ છે જેનું નામ છે નંદીઘોષ, એની ઉપર પરમાત્મા જ્યારે આરૂઢ થાય છે ત્યારે એ પ્રસન્નચિત્ત વધારે થઈ જાય છે અને ભક્તોને ચારે બાજુમાં કહેવાય છે આશીર્વાદ વર્ષાવવા માટે તત્પર થતા હોય છે. એટલા માટે નંદીઘોષ રથનો મહિમા છે. અને શાસ્ત્ર પહેલાં જ મેં કહ્યું કે જ્યારે પોતાના રથ ઉપર આરૂઢ થયેલા ભગવાનને જોઈએ છે ત્યારે આ પ્રકારના લાભ મળે છે કે ફરી જન્મ નથી મળતો. એ મોક્ષની સિદ્ધિની પ્રાપ્તિ થાય, આનંદની પ્રાપ્તિ થાય, કે ભગવાનને જોવાનો આનંદ જ અલગ હોય છે અને ભગવાનને ખુદનો આનંદ અલગ હોય છે. બીજા નંબરમાં જે કહ્યો છે રથ, જે દેવદલન, જે સુભદ્રાજીનો રથ છે, તો આ રથને મહિમા છે કે દેવતાઓ પણ જેનાથી મોહિત થાય, આનંદિત થાય, દેવતાઓના મદનું દહન કરવાવાળો, અહંકારને દબાવવાવાળો એવો સુંદર રથ એ ભગવતી સુભદ્રાજીનો રથ છે, દેવદલન. અને સાથે તાલધ્વજ જે બલભદ્રજીનો રથ છે. આ 3 રથને જ્યારે સાથે જોવામાં આવતા હોય છે ત્યારે આ 3 રથના દર્શન માત્રથી આધિ, વ્યાધિ, ઉપાધિ, આ 3 માનવ જીવનની જે તકલીફો દૂર થાય. આમ જોઈએ તો સત્વ, રજસ ને તમસ 3 ગુણો છે એનાથી ઉપર ઉઠવા માટેનો ભાવ જે છે આ ભગવાનને 3 તત્વોના સિદ્ધિની પ્રાપ્તિ માટે દર્શન કરવા માત્રથી મળે. તો કહેવાનું તાત્પર્ય છે કે ભગવાનને જ્યારે રથમાં વિરાજિત કરે તો રથનો તો મહિમા છે જ. રથના કહેવાય છે કે સામાન્ય રીતે ભગવાન મહાના રથના જે પરડા છે એ અલગ પ્રકારના છે, અલગ પ્રકારનું એનું ઊંચાઈ હોય, દરેક વસ્તુ મહત્વ રાખે છે. એના આધારે એ રથના નામ આપવામાં આવ્યા છે. અને એ જગન્નાથજી પુરી જે છે એની રથયાત્રાના જે રથ છે એની આ મહિમા છે. પણ સામાન્ય રીતે આપણે જ્યાં પણ રથ છે એ રથોના પણ આ જ રીતે ભગવાનના નામકરણ કરવામાં આવ્યા છે. તો નંદીઘોષમાં જ્યારે ભગવાન જગન્નાથજી વિરાજમાન થાય અને પ્રસન્ન મુદ્રામાં ભગવાનને જોઈ અને ભગવાન પ્રસન્ન થઈ અને ભક્તોનું કલ્યાણ કરવા માટે દર્શન દેવા નીકળી રહ્યા છે, તો નંદીઘોષમાં જ્યારે ઈશ્વર આરૂઢ હોય, સાથે દેવદલનમાં ભગવતી સુભદ્રાજી અને તાલધ્વજ ઉપર જ્યારે ભગવાન બલભદ્રજી વિરાજમાન, 3ને જ્યારે આપણે જોઈએ રથ ઉપર આરૂઢ થયેલા, પોતાના રથ ઉપર બેસેલા આનંદ મુદ્રામાં ભગવાનને જોવા માત્રથી 3 પ્રકારના જે ગુણો છે, સત્વ, રજસ, તમસ, એ 3 ગુણોની નિવૃત્તિ થાય અને ભગવતની પરમ ભક્તિ અને ભાવનો ઉત્પત્તિ થતી હોય છે. બિલકુલ બિલકુલ, ખૂબ જ મહત્વના આ દ્રશ્ય અત્યારે જોઈ શકો છો. આ ઢોલ નગારા સાથે બેન સુભદ્રાજી જેઓ પણ તેમને પણ રથ ઉપર વિરાજમાન કરવામાં આવી રહ્યા છે અને લોકોમાં પણ એ ઉત્સાહ છે. ને જે રીતે આચાર્ય ખૂબ સરસ મજાની વાત કરી કે ભગવાન જગન્નાથજી જ્યારે રથ ઉપર વિરાજમાન થતા હોય ને આ પળ છે, આ ક્ષણ છે કે જેના દર્શન કરવાથી માત્ર જે વિકારો છે, મનની અંદર જે ચાલતા વિકારો છે, તમામ વિકારોનો નાશ થતો હોય છે. અને એક મનુષ્ય દેહ કે જેની સૌથી મહત્વ વસ્તુ એ છે કે મનુષ્ય દેહ મળ્યો છે એટલા માટે કે ભગવાનની પ્રાપ્તિ થાય, ભગવાનની સમીપ તમે પહોંચો, આ મૃત્યુલોકમાંથી તમે મૃત્યુલોકના ચક્રમાંથી તમે બહાર આવો. અને ભગવાન એ જ પ્રયત્ન કરવા માગતા હોય છે કે લોકોને પોતે દર્શન આપીને પોતે પોતાના ભાવમાં ભગવાન જોડવા માગતા હોય છે. અને આ દ્રશ્યોને આ દર્શન થકી જે વિકારો છે મનમાં ચાલતા એ વિકારો દૂર થતા હોય છે. બહેન સુભદ્રાજી જેઓ પોતાના રથ ઉપર માટે વિરાજમાન થવા માટે, આરૂઢ થવા માટે પહોંચી રહ્યા છે. મહંત દિલીપદાસજી આગેવાની કરી રહ્યા છે. આ દ્રશ્ય ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ખૂબ જ અતિ મહત્વના આ દ્રશ્યો. દર્શન ઘણી વખત એ સ્થળ ઉપર એ જગ્યાએ જવાથી આપણને ક્યારેક દર્શન ના થાય, પરંતુ ઘરે બેઠા બેઠા ભગવાનની આ કૃપા છે કે આ દર્શન તમે કોઈ પણ જગ્યાએ ઘરે બેઠા બેઠા આ દર્શન કરી શકો. હા, પરંતુ જો મંદિર પરિસરમાં હોવ, એ જગ્યા હોવ, તો એનો ભાવ, એની સ્ફૂર્ણા, એનું જે વાઇબ્રેશન હોય છે એ અલગ જ મહેસૂસ થતું હોય છે. અને બહેન સુભદ્રાજી તેઓ પોતાના રથ ઉપર આરૂઢ થવા માટે પહોંચી રહ્યા છે. અને ત્યારબાદ ભાઈ બલભદ્ર, મોટા ભાઈ,
તેઓ પોતાના રથ ઉપર બિરાજમાન થશે. ત્યારબાદની જે તમામ વિધિ હોય છે વિધિપાત મુખ્યમંત્રી દ્વારા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પહિંદ વિધિનો કાર્યક્રમ થશે અને એના પછી ભગવાન નગરચર્યાએ નીકળશે. આ ખૂબ જ મહત્ત્વના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. વહેલી સવારથી જ મંગળા આરતીની શરૂઆતથી મંદિર પરિસરની અંદર એક અલગ જ માહોલ, એક અલગ જ ઉત્સાહ, ઢોલ નગારા સાથે ભગવાનજીને રીઝવવા માટે તમામ ભક્તો પોતપોતાની રીતે ભગવાનને રીઝવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ભગવાનની જે મૂર્તિની વાત હતી એ વિશે આચાર્યજીએ આપણને વાતચીત કરી કે મૂર્તિનું શું મહત્ત્વ રહેલું છે, મૂર્તિ કેમ કાસ્ટની છે, એ સંપૂર્ણ વિગતો મનજીએ આપી. આ દ્રશ્ય બહેન સુભદ્રાજી પોતાના રથ ઉપર આરૂઢ થઈ રહ્યા છે. ખૂબ જ અતિ મહત્ત્વના દ્રશ્ય. જળબેસલાક બંદોબસ્ત વચ્ચે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. 18 ગજરાજ હાથીઓનું ઝુંડ એ ભગવાન જગન્નાથજીની આગળ નીકળશે. ગજરાજો આગળ નીકળશે. 30 અખાડા, 101 ટ્રક, જેની અંદર ભગવાન જગન્નાથજીનો મહામૂલો પ્રસાદનું વિતરણ ટ્રકોના માધ્યમથી કરવામાં આવતું હોય છે અને લોકો જન સુધી એ પ્રસાદ પહોંચે એ ભાવ સાથે પ્રસાદનું વિતરણ થતું હોય છે. અને 18 ભજન મંડળીઓ પણ આ રૂટમાં જોડાશે. ઢોલ નગારાના તાલે બહેન સુભદ્રાજી પોતાના રથ ઉપર બિરાજમાન થયા છે. આ દ્રશ્ય ટીવી સ્ક્રીનના માધ્યમથી તમે નિહાળી શકો છો. અને આચાર્યજી જ્યારે વાત કરવામાં આવે એક ખલાસી દ્વારા રથને હંકારવામાં આવતો હોય છે. આ પરંપરા વર્ષોથી રહી છે. એની પાછળની કોઈ કથા છે કે એની પાછળ કોઈ વિચાર છે કે વર્ષોથી કેમ માત્ર ને માત્ર ખલાસીઓ દ્વારા જ રથ ખેંચવામાં આવે છે? આની પાછળનો એક વિચાર એવો પણ હોઈ શકે છે કે સમાજનો નીચલા વર્ગના તબક્કાની જે વ્યક્તિઓ છે દરેકને ભગવત સાથે જોડવામાં આવ્યા છે. તો ખલાસીઓ દ્વારા રથને અંકારવાનું પાછળનું કારણ એક છે કે દરેક તબક્કાની વ્યક્તિઓ સાથે દરેક સમાજને જોડતો ભગવાનનો પર્વ છે. એટલે આ ખલાસીઓ દ્વારા રથને હંકારી અને શરૂઆત કરવામાં આવતી હોય. ત્યારબાદ તો બધા લોકો જોડાતા હોય છે, પણ મુખ્યત્વે આધાર એમના દ્વારા કરવામાં આવતો હોય છે. કારણ કે જ્યારે પરમાત્માના આપણા જીવનનું જે ભાગદોડ છે આપણી ભગવાનના હાથમાં છે, પણ જ્યારે એક મોકો, એક એવો અવસર પ્રાપ્ત થતો હોય કે પરમાત્માના રથને હંકારવાનો હોય. બાકી તો ભજનોમાં પણ કહ્યું છે મારું ગાડું ધીરે ધીરે હંકાર જગન્નાથ. તો દરેકના જીવનના ગાડાને ભગવાન હંકારે છે, પણ જ્યારે અવસર મળ્યો હોય ત્યારે આ એક પરંપરા વર્ષોથી કર્ણાવતીમાં ચાલી રહી છે કે ખલાસીઓ દ્વારા પરમાત્માના રથને હંકારવામાં આવે છે. જ્યારે મૂળ વાત કરીએ જગન્નાથજીની, તો જગન્નાથજી જે જગન્નાથપુરીમાં છે એના રથ માટે એવો નિયમ નથી કે માત્ર ખલાસીઓ જ એમના રથને હંકારે. પણ કર્ણાવતીમાં જે સમયથી આ રથયાત્રા શરૂ થઈ છે 1878ની આસપાસથી સાધુ સંત દ્વારા આ રથયાત્રાનો પ્રારંભ કર્યો, ત્યારથી આ નિયમ લાગેલો અને ત્યારથી એ વિધિ પ્રમાણે ચાલ્યું આવે છે અને એ ચાલતું રહેશે. કારણ કે દરેક સમાજને, દરેક તબક્કાના વ્યક્તિને આની સાથે જોડવામાં આવે છે. એની સાથે ભાઈચારાના અને નાના મોટાના ભેદભાવ અને બધું ભૂલવાનો આ એક ઉત્સવ છે કે જેમાં બધા પોતાની જાતને ભૂલીને ઈશ્વરમય બને છે. તો આ એક એમને અવસર છે અને એટલા માટે શરૂઆત હમણાંથી કરવામાં આવે છે. બિલકુલ બિલકુલ. ખૂબ જ અતિ મહત્ત્વની વાત છે કે ભગવાન પણ પોતે ઈચ્છે છે કે કોઈ ભગવાનના સ્થાન ઉપર ભગવાન માટે કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. કે જ્યારે એક રાજા સાવેણી પકડીને જો ભગવાનના રથ આગળ એ સાફ સફાઈ કરે એટલે ભગવાન એક જ સંકેત આપવા માગે છે, એક મેસેજ આપવા માગે છે કે ભાઈ મારા માટે તો નાનામાં નાના વર્ગનો વ્યક્તિ પણ એ જ છે ને મોટામાં મોટો રાજા પણ મારા માટે સમાન છે. આ ભાવ સાથે ભગવાન નગરચર્યા નીકળતા હોય છે. એટલે ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ રાજાનું મૂલ્ય તો ભગવાન માટે, ભગવાનની આંખોની અંદર ક્યાંક વધારે હશે, અમારા જેવા નાના માણસનું શું. પરંતુ ભગવાન માટે મનુષ્ય માત્ર બધા એક સમાન છે ને એ ભાવ સાથે ભગવાન જ્યારે નગરચર્યા નીકળતા હોય અતિ મહત્ત્વના આ દ્રશ્યો ભાઈ બળભદ્ર જેઓ પોતાના રથ ઉપર આરૂઢ થવા માટે નીકળી રહ્યા છે, બલરામજી, અને જેના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર, ટીવી સ્ક્રીનના માધ્યમથી આપ જોઈ શકો છો. લોકો પણ ખૂબ જ મોટી સંખ્યાની અંદર અહીંયા જોડાયા છે. સૌ કોઈને એ અપેક્ષા છે કે એક દર્શન, એક ઝલક ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજીની અને ભાઈ બલભદ્રની થઈ જાય અને એમને જીવનભર એ સ્મૃતિઓને પોતાના જીવનમાં કંડારી દેવામાં આવે એ રીતેનું ક્યાંક લોકોનો પ્રયત્ન છે, તમામ હરિભક્તોનો એ પ્રયત્ન છે કે આ જે પળ જીવનમાં આવી છે એ પળને માણી લઈએ, એ પળને જીવી લઈએ, એ પળને કેમ કરીને પોતાની સાથે હર હંમેશ
તાજી રાખી શકાય એ માટેનો પ્રયત્ન તમામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ અતિ મહત્વના દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર. પોલીસનો પણ ખૂબ જ મોટી સંખ્યાની અંદર કાફલો છે અને આ કાફલા વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે અને અત્યારે મહંત દિલીપદાસજી જે અધ્યક્ષતા કરી રહ્યા છે, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથ ઉપર આરૂઢ કરવા માટેની અત્યારે ભાઈ બલરામજી જેઓ પોતાના રથ ઉપર આરૂઢ થવા માટે નીકળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોનો જમાવડો, ખાસ કરીને રેપિડ એક્શન ફોર્સ પણ એણે પણ પોતાનો મોરચો સંભાળી લીધો છે. RAFની ટીમ જે તૈનાત કરી દેવામાં આવી છે ને છેલ્લા 1 મહિનાથી જે રૂટ છે રથયાત્રાની, જો ખાસ કરીને વાત કરીએ, જે આખો રૂટ છે એ રૂટની અંદર જડબે સલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસની ફૂટ માર્ચ હોય કે પેટ્રોલિંગ હોય કે પછી તમામ રીતે પોલીસે જડબે સલાક બંદોબસ્ત ગોઠવ્યો છે. ક્યાંય કાંકરીચારો ન થાય તે માટેની તડામાર તૈયારીઓ પણ છે. અને એ વચ્ચે ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળશે. ભગવાન પોતે લોકોને મળવા માટે પહોંચશે અને જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય એટલે પછી જોવાનું શું હોય, બધું જ વ્યવસ્થિત હોય અને મોટી સંખ્યામાં લોકો સવારે 4 વાગ્યાથી મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે અને મંદિર પરિસરની અંદર જય ઘોષના નારા સાથે, જય જગન્નાથ, જય રણછોડ માખણચોડના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. અને આ મંદિર પરિસરની અંદર અત્યારે તમે જોઈ શકો છો ભાઈ બલરામજી પોતાના રથ ઉપર આરૂઢ થવા જઈ રહ્યા છે. ઢોલ નગારાના તાલ સાથે ભાઈ બલભદ્ર પોતાના રથ ઉપર આરૂઢ થવા જઈ રહ્યા છે. આ અતિ મહત્વના દ્રશ્યો. આ દ્રશ્યો જેનું દર્શન માત્રથી, જે રીતે શાસ્ત્રીજીએ વાત કરી, જ્યોતિષ આચાર્ય જે રીતેની વાતચીત કરી કે જે પરિસ્થિતિ હોય છે કે મનુષ્ય પોતાના આ મૃત્યુલોકમાંથી મુક્તિ મેળવે, આ મૃત્યુલોકમાંથી મોક્ષ મેળવે, એ આ માત્ર દર્શનથી જે તે વ્યક્તિ ભગવાન જગન્નાથજીના 3 રથોનું જો દર્શન કરી રહે, આરૂઢ થયેલા આ 3 રથોનું જો દર્શન થાય તો એ તમામ મનુષ્યને આ મૃત્યુલોકમાંથી જન્મ મરણના આ ચક્રમાંથી મુક્તિ મળતી હોય છે. અને એ જ મનુષ્ય જીવનો ક્યાંક મહા ઉદ્દેશ્ય રહેલો છે અને એ ઉદ્દેશ્ય માત્ર ભગવાનના દર્શન કરવાથી પ્રાપ્ત થતો હોય છે. જન્મો જન્માંતરના કરેલા જે કર્મો હોય છે, જે ક્યાંક ખરાબ કર્મો, પાપ કર્મો થયેલા હોય છે, એ પણ આ દર્શન કરવાથી નાશ પામતા હોય છે અને મોક્ષની ગતિ ભગવાન જગન્નાથજી પ્રાપ્ત કરતા, ભગવાન જગન્નાથજીના આ દર્શનથી તમામ મનુષ્ય પ્રાપ્ત કરતા હોય છે મોક્ષની ગતિ. શું આચાર્યજી સાથે સાથે ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ને રથયાત્રાની સાથે સાથે પ્રસાદ પણ મળતો હોય છે. પ્રસાદમાં ખાસ કરીને જાંબુની વાત કરો કે મગની વાત કરો કે ખીચડીની વાત કરો કે માલપુઆની વાત કરો, આ એક અલગ જ પ્રકારનો પ્રસાદ ભગવાન જગન્નાથજીમાં મળતો હોય છે. ને આ રથયાત્રાની પાછળ પ્રસાદ પણ ચાલુ હશે. પ્રસાદનો શું મહિમા રહેલો છે? કારણ કે પુરીની વાત કરવામાં આવે તો એવી માન્યતા છે કે ભગવાનના જો દર્શન ના થઈ શક્યા તમારાથી તો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવો એટલે ભગવાનના દર્શન કર્યા બરાબર એનું ફળ મળતું હોય છે. જી બિલકુલ. પહેલાં તો સમજવું જરૂરી છે પ્રસાદ એટલે શું. પ્રસાદ એ ગુજરાતી, સંસ્કૃત કે હિન્દી શબ્દ છે જેની અંદર જેનો અર્થ થાય છે કૃપા. પ્રસાદનો અર્થ જ થાય છે કૃપા. જ્યારે ભગવાનને કોઈ સામગ્રી અર્પણ કરી હોય, ભગવાનની અમી દ્રષ્ટિ એની પર પડી હોય ત્યારે ભગવાનની કૃપા છે એની પર અને પ્રસાદી તરીકે ગ્રહણ કરીએ છીએ. જ્યારે એ પ્રસાદી ગ્રહણ કરે તો એ ભગવત કૃપા આપણને પ્રાપ્ત થાય. તો પ્રસાદનો સીધો અર્થ થાય છે ભગવત કૃપા પ્રાપ્ત થવી. અને એ પ્રસાદમાં અત્યારે જોઈએ તો જાંબુ હોય છે, ફણગાવેલા મગ હોય છે, કાકડી ક્યાંક હોય છે અને આ રથયાત્રાનો પ્રસાદ છે. અને સામાન્ય રીતે ભગવાનના મંદિરમાં જોઈએ તો માલપુઆ અને ગાંઠિયાનો પ્રસાદ મળતો હોય છે. એ જગન્નાથજીમાં દરેક જગ્યાએ પ્રાપ્ત થતો હોય છે. તો આપણે પહેલાં વાત કરીએ રૂટીનના જે ભગવાનનો પ્રસાદ છે જગન્નાથજીનો માલપુઆનો, તો શાસ્ત્રમાં કહ્યું છે ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે કે ભગવાનને પ્રિય છે માલપુઆ. સ્પૂપ સહસ્ત્રમ, હજારો માલપુઆ ભગવાનને અર્પણ કરવાનું પણ વિધાન રહેલું છે શાસ્ત્રમાં. જ્યારે પુરુષોત્તમ માસ આવે, જેને અધિક માસ કહીએ છીએ, ત્યારે પણ લોકો
માલપુઆ બનાવીનું દાન કરતા હોય છે, કારણ કે ભગવાનને પ્રિય સામગ્રીમાં એક માલપુઆનું સ્થાન રહેલું છે, જે ભગવાનને અતિશય પ્રિય છે. માટે કરીને ભોગ ધરી અને દરેકના જીવનની અંદર એ અર્પણ કરવામાં આવે કે ભગવત કૃપા થાય. અને જે સૌથી વધારે હેવી હોય એને માલપુઆ કહે છે, કારણ કે એમાં સૌથી વધારે ઘૃત રહેલું છે, ઘી રહેલું છે અને સ્વાદિષ્ટતા છે. એટલા માટે એ પૂપ સહસ્ત્ર એટલે હજારોની સંખ્યામાં બનેલા માલપુઆ જે ભગવાનને ભોગ અર્પણ કરવાનું ત્યારે ભક્તોમાં વિતરણ કરવામાં આવતા હોય છે. અને ખાસ કરીને વર્તમાનની અંદર જ્યારે રથયાત્રાઓ નીકળતી હોય, રથયાત્રામાં જાંબુ, કાકડી અને ફણગાવેલા મગ, કારણ કે આ ઋતુગત ફળ છે. ઋતુગત ફળ આ ઋતુની અંદર જાંબુનું સેવન કરવાથી આરોગ્યનો લાભ થતો હોય છે. અને એટલા માટે જ આ ઋતુગત ફળ જળની જરૂરિયાત પડે તો એ જળનું પણ તાત્પર્ય શરીરમાં બેલેન્સ રાખી શકે. રથયાત્રાનો રૂટ લાંબો હોય છે. જ્યારે અમદાવાદની વાત કરીએ લગભગ 14 કિલોમીટરની આસપાસનો કંઈક રૂટ હોય છે, તો આ આવા જવાના જે રૂટ છે, રસ્તો, એમાં ભક્તોના ભગવત કૃપા થાય, જળ અને એનું બેલેન્સ પણ જળવાઈ રહે ને ભગવત કૃપા પણ એની પર પ્રાપ્ત થાય. આ જલ્દી ખરાબ ન થવાવાળો પ્રસાદ, કારણ કે ફણગાવેલા મગ જલ્દી ખરાબ ન થાય. એટલે આ કાચક ફોર્મમાં આપવામાં આવતા પ્રસાદમાં કાકડી આપવામાં આવતી હોય છે ને જાંબુ. તો આ પ્રસાદને ગ્રહણ કરવાથી, પ્રસાદ ગ્રહણ કરો એટલે ઈશ્વરની કૃપા તો તમારી ઉપર ઉતરે જ છે, કારણ કે ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવ્યો ને ત્યારબાદ એ પ્રસાદ બને છે. અને પ્રસાદની વ્યાખ્યા કોકે કરી છે કે પ્રભુના સાક્ષાત દર્શનનો અનુભવ કરાવે તે પ્રસાદ. પણ એ પણ ભાવ લાવી શકે અને શાસ્ત્રોમાં સીધો સરળ અર્થ જ છે પ્રસાદ અર્થાત કૃપા. ભગવત પ્રસાદેન, ભગવાનની કૃપાથી. તો એ ભગવત કૃપા તમારી અંદર ઉતરે એના માટે પ્રસાદ હોય છે. પ્રસાદ ગ્રહણ કરવા માત્રથી ભગવત કૃપા જીવનમાં ઉતરે. અરે એક ઝલક પણ ભગવાનની એ પણ કૃપા દ્રષ્ટિ હોય છે, તો એ ઝલક નથી પ્રાપ્ત કરી શકતા. તો પ્રસાદને ગ્રહણ કરી એ ધન્યતાને પ્રાપ્ત કરી શકાય. એ પછી કોઈ પણ તમે સામાન્ય ઘરે સત્યનારાયણ કથા કરતો એના પ્રસાદનો મહિમા છે. તો સામાન્ય એટલા માટે કે દરેક વ્યક્તિ સરળતાથી કરી શકતો હોય છે, બાકી દરેક ઉત્સવમાં પ્રસાદ ક્યારે સામાન્ય હોતો નથી. ભગવત કૃપા ભરપૂર એની અંદર રહેલી છે. તો પ્રસાદ ગ્રહણ કરવા માત્રથી ઈશ્વરના આશીર્વાદ, ઈશ્વરની કૃપાને પ્રાપ્ત કરી શકાય. અને જ્યારે જગતનો નાથ નીકળ્યો હોય અને એના અભિકૃપા માટે અર્પિત કરવામાં આવેલો પ્રસાદ છે એને ગ્રહણ કરવામાં આવે તો એ પ્રસાદ સર્વોત્તમ સાબિત થાય છે. કારણ કે કોઈ રાજા નીકળ્યો હોય, એની સવારી નીકળ્યો હોય, જ્યારે દાન ભેટ બધાને કરતો હોય એને પ્રાપ્ત કરી લોકો ખુશ થતા હોય છે. તો આ જગતનો નાથ છે, રાજાઓનો રાજા, રાજાધિરાજ જ્યારે નીકળે એની કૃપા દરેક વ્યક્તિ પોતાના શરીરની અંદર આત્મસાત કરે. એટલા માટે આ પ્રસાદમાં જાંબુ, કાકડી અને મગનું પ્રસાદનું વિતરણ ખાસ કરીને કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત પણ ભગવાન અલગ અલગ પ્રકારના ભોગ ક્યાંક લાગતા હોય છે. ભગવાનને 56 ભોગ, 108 ભોગ પણ અર્પણ કરવામાં આવતા હોય. લેહ્ય, ચોસ્ય, આ બધા પ્રકારના જે વાટેલા હોય, જે લિક્વિડ ફોર્મમાં હોય, ચાવાના હોય, તળેલા હોય, બાફેલા હોય, કાચા હોય, એમ 4 વિધ પ્રકારના અન્ન ભગવાનને અર્પણ કરવામાં આવતા, જે ભગવાન સ્વીકાર કરી અને દરેક ભક્તોના કલ્યાણ માટે એમને અર્પણ કરવામાં આવે છે. દરેક વ્યક્તિ ભગવત પ્રસાદ પ્રાપ્ત કરી અને એ જ કૃપાને, એ જ અનુભૂતિનો જીવનમાં ઉતારી શકે, જેથી કરીને ભગવત કૃપા એમની ઉપર પણ પહોંચી શકે. બિલકુલ. આ દ્રશ્ય શાસ્ત્રીજી, આ દ્રશ્ય જ્યારે ટીવી સ્ક્રીન ઉપર આપણે જોઈએ કે ભગવાન જગન્નાથજી રથ ઉપર આરૂઢ થયા છે, એમને તૈયાર કરવામાં આવી રહ્યા છે, શું ભાવ આની અંદર આવે, શું કલ્પના આપણે કરી શકીએ અને આ કેટલા મહામૂલ્ય આ દ્રશ્ય છે. આ દ્રશ્યની જ્યારે વાત કરીએ તો તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે તમારા ઘરમાં કોઈ વૈવાહિક પ્રસંગ હોય અને જ્યારે વરરાજા પોતાના જે રથ છે એની પર આરૂઢ થયો હોય તો કેટલો આનંદ હોય છે. ત્યારે આ જગતનો રાજ જેમાં કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે ભગવત દ્રષ્ટિ હોય છે, ભગવત કૃપા, અને એ જે ઉમળકો છે ભક્તિને, એને જોઈ આહલાદ એટલો વધી જતો હોય છે. ઘણાની આંખોમાંથી અશ્રુધારા પણ વહેતી હોય છે, જેને પ્રેમાશ્રુ કહેવાય. તો આ પ્રેમાશ્રુ વહે, આ એવું આહલાદક દ્રશ્ય છે કે ભગવાનના દર્શન કરી અને એવો ભાવ કરી કે હું અને મારો ઈશ્વર બંને પરસ્પર એકબીજાને સામે જોઈ રહ્યા છે. દરેક બાજુથી જ્યારે આપણે જોઈએ તો ભગવાનની આંખોનું આપણે પહેલા વાત કરી, પલકારા વગર ભગવાન દરેકને જોઈ શકે. તો બીજું પણ એક કારણ, દરેક બાજુથી ભગવાનને જોઈ શકાય છે અને દરેક બાજુથી ભગવાન ભક્તોને જોઈ શકે. તો આવી જ્યારે ભગવાનની આહલાદક સ્થિતિ હોય કે જ્યારે ભગવાન રથ ઉપર બેઠેલા હોય અને આપણે જ્યારે એમને જોઈ રહ્યા હોય તો એ આનંદનો ભાવ છે કે એને જોવા માત્રથી ભક્તિનો ઉમળકો વધે કે હૃદયની અંદર કોઈ બીજો ભાવ જ નથી આવતો કે ભગવાન મારી અંદર વસી જાય અને હું ભગવાનની અંદર વસી જાઉં. તો આ જે ભાવ ઉત્પન્ન થાય છે એ જ ભાવ, એ આહલાદ, એનું વર્ણન શબ્દોમાં નથી કરી શકાતું. એ અનુભવનો વિષય છે. અનુભવનો વિષય છે, શબ્દોની અંદર વર્ણન નથી થતું, પરંતુ આ ખૂબ જ મહામૂલ્ય દ્રશ્યો છે.
કે ભગવાનને અને ખૂબ સરસ મજાની વાત કહી કે જ્યારે લગ્ન પ્રસંગ હોય કે એવો કોઈ મહાન પ્રસંગ એવો સારો પ્રસંગ હોય ને એમાં જ્યારે વરરાજા તૈયાર થયેલા હોય એટલે આપણને કેવો ભાવ આવે કે એ વરરાજા કેટલા સુંદર લાગે, પરંતુ જ્યારે અખિલ કોટી બ્રહ્માંડના આધિપતિ જે સ્વામી છે એ જ્યારે પોતાના રથ ઉપર આરૂઢ થાય અને એ વાજતે ગાજતે એ સુશોભિત થઈ એ સોળ શણગારે સજીને જ્યારે ભગવાન પોતાના નગરચર્યાએ નીકળતા હોય, પોતાના લોકોને મળવા નીકળતા હોય, એની જે લાગણી છે, એનો જે આનંદ છે, એનો જે એ ઉમળકો છે એ શબ્દોની અંદર વર્ણવવો ઘણી વખત શક્ય નથી બની શકતો હતો. પરંતુ જે અત્યારના જે દ્રશ્યો છે અને મંદિર પરિસરના આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો જ એક વાત કહી આપે છે કે લોકોમાં કેટલો ઉત્સાહ છે. ઉપર ભગવાનના જે ગર્ભગૃહ છે એ સાઈડની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ભક્તોનો એટલો જમાવડો છે. એની સાથે સાથે જ્યાં રથ ગોઠવાયેલા છે એ રથની આજુબાજુમાં ભક્તોનો એટલો જમાવડો છે. બહેન સુભદ્રાજીને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ આહ્લાદક દ્રશ્યોના દર્શન આપ કરી રહ્યા છો. આ મહામૂલા દર્શન આપના થકી કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે જગન્નાથપુરીમાં આચાર્યજી જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ જે આપણા પોલીસ જવાનો છે કે આર્મીના જવાનો છે એમના દ્વારા રથ ત્યાં ખેંચવામાં આવે છે પહેલી વખત. એની પાછળ કોઈ વસ્તુ છે કે એમના દ્વારા ત્યાં કેમ રથ ખેંચવામાં આવે છે? મૂળ જ્યારે આ જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો તો રથયાત્રા ખેંચવા માટે રાજાના સૈનિકો જે છે કે જે મૂળ વ્યક્તિઓ છે કે રક્ષણ કરવાવાળા, તો એના દ્વારા જ, કારણ કે જગતનો ભાર આપણા રક્ષા બોર્ડરનું જે કામ કરવાનું એમના હાથે છે. તો ભગવાનની કહેવાય છે કે રથયાત્રાનો પ્રારંભ રાજાના સૈનિકો દ્વારા ખેંચવામાં આવ્યો હતો. એ રાજ રજવાડા અત્યારે રહ્યા નથી. તો જે દેશના જે પ્રધાન જે છે એ રાજા છે, અને સાથે સાથે રજવાડાઓની જે વાત કરીએ તો સૈન્ય બલ આજે થોડા અલગ ફોર્મમાં આવી ગયું છે. જે સૈનિકો હતા આજે અલગ રીતના છે. આજે પોલીસ કર્મીના સ્વરૂપમાં છે, હોમગાર્ડના સ્વરૂપમાં છે, આર્મીના સ્વરૂપમાં છે. માટે કારણ એ જ વિધિ પ્રમાણે એ સૈન્ય દ્વારા રથને ખેંચવામાં આવે છે. આ જે શાસ્ત્રોક્ત વિધિ છે જે જગન્નાથપુરીની છે પુરાણોમાં વર્ણી છે એ પુરીમાં જોવા મળે છે. અને એટલા માટે જે કહેવાય ડિફેન્સમાં કામ કરતી વ્યક્તિઓ દ્વારા ભગવાનના રથને હંકારવામાં આવતો હોય છે. બિલકુલ બિલકુલ, ખૂબ જ સરસ મજાની વાત. અને આ વાત ઘણી વખત અમુક જે ચર્ચાઓ છે ને આ ચર્ચાઓ એટલા માટે જરૂરી છે કે ઘણા પ્રશ્નો આપણા મનમાં થાય, કારણ કે આપણે ટીવીના માધ્યમથી હવે તો સોશિયલ મીડિયાનો માધ્યમ એટલો વિસ્તૃત છે કે આપણે જોઈએ કે ભાઈ પુરીમાં કેમ પોલીસના જવાનો દ્વારા ખેંચવામાં આવે છે, પરંતુ જે બોર્ડર ઉપર આપણી રક્ષા કરે છે, જે આ રાષ્ટ્રની રક્ષા કરે છે, અને રાષ્ટ્ર સર્વોપરી ભગવાન પોતે પણ કહે છે કે જે દેશમાં કે જે ધરતી ઉપર જે માતૃભૂમિ ઉપર તમે રહેતા હો છો એ માતૃભૂમિને પહેલાં એની જાળવણી કે એની સાચવણી જરૂરી હોય છે. અને જે રાષ્ટ્ર કાજ માટે જો બોર્ડર ઉપર જે પોતાના પરિવારને મૂકીને જ્યારે આપણા સૌ કોઈની રક્ષા કરતું હોય છે એટલે એની મહત્વતા વધતી હોય છે. એને પણ ભગવાન પોતાની સાથે લાવવા માંગતા હોય છે. એક છેલ્લો પ્રશ્ન શાસ્ત્રીજી, એક છેલ્લો આજના પ્રસંગે, આજના આ અદ્ભુત પ્રસંગે શું એક મેસેજ અને શું લાગણી આપ ફીલ કરી રહ્યા છો? લાગણીની તો વાત કરીએ જ્યારે ભગવાનને મેં આ ટીવીના માધ્યમથી નિહાળ્યા કે રથ ઉપર આરૂઢ થતા, કારણ કે રૂબરૂમાં જવું દરેકથી શક્ય નથી હોતી, પણ ભગવાનને જ્યારે આ ટીવીના માધ્યમથી લાઈવ દ્રશ્યો છે જોવા માત્રથી પણ એ જ અનુભૂતિ થાય. ભગવાન રથ ઉપર આરૂઢ થાય ત્યારે જોવાનું એક જ તાત્પર્ય છે કે ભગવત કૃપા જીવનમાં પ્રાપ્ત થાય. અને ભગવત કૃપાનો સીધો સરળ અર્થ છે કે દરેક વ્યક્તિ સાથે જેમ આજે રથયાત્રામાં હળી મળીને બધા દર્શન કરતા હોય એવી જ રીતે જીવનમાં પણ હર્ષ ઉલ્લાસ સાથે હળી મળીને રહેવું જોઈએ. દરેક પ્રસંગોમાં સામ્યતા જાળવવી એ જ ભગવત કૃપાનો એ જ સંદેશ છે કે જેમ અત્યારે ભગવત કૃપામાં બધા આનંદથી ઉત્સાહ ભાગ લઈ રહ્યા છે એવી જ રીતે દરેક પ્રસંગમાં દરેક ધાર્મિક કાર્યમાં ઉત્સાહ રાખો અને આ જ રીતે હળી મળીને રહેવું એ જ ભગવત કૃપા અને ભગવત સંદેશ છે. બિલકુલ, હળી મળીને રહેવું એ જ ભગવત સંદેશ. આશુતોષભાઈ આચાર્યજી, આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ મજાની માહિતી દર્શક મિત્રોને આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની, જય જગન્નાથ. દર્શક મિત્રો, અત્યારે જે મહત્વની અવિરત જે રથયાત્રાની પડેપડની માહિતી છે ને આ સાથે જ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે રીતેની અત્યારે માહિતી છે આપના સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. મહેદીપ અમારી સાથે જોડાયા છે. મહેદીપ, શું પરિસ્થિતિ છે? ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્ર ત્રણે રથ ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે. શું પરિસ્થિતિ? હા જી, તમને બિલકુલથી માહિતી આપી દઉં. ખાસ કરીને જો વાત કરીએ તો ભગવાન જગન્નાથ, માં સુભદ્રા અને બલરામજી છે એમના રથ પર અત્યારે સવાર થઈ ચૂક્યા છે.
આ એ જ દિવસ છે જેની લોકો એક વર્ષ સુધી રાહ જુએ છે. આમ તો જનરલી ભક્તો છે મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવતા હોય છે, પરંતુ આ દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, લોકોને આશીર્વાદ આપશે, લોકોને અભિવાદન કરશે. તમે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર. ભગવાન જગન્નાથ જે છે તેમના રથ પર અત્યારે અહીં બિરાજમાન છે. સાથે જો વાત કરીએ તો ભગવાન જગન્નાથને અહીં રથમાં લાવી ચૂક્યા છે. થોડીક ક્ષણોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં આવશે અને પહિન વિધિનો પ્રારંભ કરશે. એટલે કે બરાબર 7 વાગે આ ભગવાન જગન્નાથના જે 3 રથ છે એ ખાસ કરીને નગરચર્યાએ નીકળશે. આમ જો વાત કરવામાં આવે તો તમે સીધા દ્રશ્યો જોઈ શકો સ્ક્રીન ઉપર કે ભગવાન જગન્નાથના આ જે રથ છે અત્યારે રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. મા સુભદ્રા છે, ભગવાન બલરામજી છે, તમામ ભગવાનો અત્યારે અહીં રથમાં લાવી ચૂકવામાં આવ્યા છે. તમે ખાસ કરીને ભાવિ ભક્તોની જે ભીડ જોઈ શકો છો અહીં ભગવાનની એક ઝલક કરવા માટે, દર્શન કરવા માટે, ભગવાનની જગન્નાથના દર્શન કરવા માટે અત્યારે લોકો છે પડાપડી કરી રહ્યા છે. આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે તમને ભગવાન જગન્નાથ મંદિરના, કે જ્યાંથી ભાવિ ભક્તોની અત્યારે ભીડ છે. તમામ ખલાસીઓ છે પણ ખલાસીઓ પણ અહીં આવી ચૂક્યા છે જે ભગવાન જગન્નાથનો રથ ખેંચતા હોય છે. તો ચોક્કસથી આ સ્ક્રીન પર જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો એ ભગવાન જગન્નાથના રથના છે. મા સુભદ્રા છે એ પણ રથમાં સવાર છે. થોડી ક્ષણોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં આવશે અને પહિન વિધિનો પ્રારંભ કરશે. તો ચોક્કસથી કહી શકાય કે ભાવિ ભક્તોનું જે મહેરામણ છે એ અહીં ઉમટ્યું છે. ભગવાન જગન્નાથ મંદિરના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે તમે જોઈ શકો છો ભગવાન જગન્નાથ એમના રથમાં અત્યારે સવાર છે અને લગભગ બરાબર 7ના ટકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિન વિધિ કરવા બાદ ભગવાન છે જગન્નાથ છે એ નગરચર્યાએ નીકળશે. જી તો સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ અમારી સાથે જોડાયા હતા અને જે રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર રથ ઉપર આરૂઢ થયા છે અને લોકોમાં પણ એક ઉત્સવ, એક આનંદ અને એક ઉમંગ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ જોડાશે અને પહિંદ વિધિ બાદ તેઓ પણ અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. જી મહેદીપ, સાથે જો વાત કરીએ કે પોલીસની બંદોબસ્ત કેવો છે, પોલીસની સુરક્ષાની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારનો બંદોબસ્ત અત્યારે ત્યાં ગોઠવવામાં આવ્યો છે સમગ્ર રૂટ ઉપરની વાત થાય તો? હાજી, ચોક્કસથી તમને બંદોબસ્તના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે અહીં ભગવાન જગન્નાથના રથો તૈયાર થઈ ચૂક્યા છે. અત્યારે તેમનો શૃંગાર ચાલી રહ્યો છે. સાથે સાથે જો વાત કરીએ તો બંદોબસ્તની જો વાત કરીએ તો કોઈ પણ જાતનો કાંકરી ચાળો ન થાય કે કોઈ જાતની અનિચ્છનીય ઘટના ના માટે તે માટેનો ચાપતો પોલીસ બંદોબસ્ત છે અહીં રાખવામાં આવ્યો છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે બલરામજી રથના જે દ્રશ્યો છે, ભગવાનનો શૃંગાર અત્યારે ચાલી રહ્યો છે. તમે સ્ક્રીન ઉપર આ સીધા દ્રશ્યો જે નિહાળી રહ્યો છે એ ભગવાન જગન્નાથ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં ભગવાન જગન્નાથનો શૃંગાર ચાલી રહ્યો છે અને થોડી ક્ષણોમાં ભગવાન જગન્નાથની પહિની વિધિ થયા બાદ ભગવાન જગન્નાથ છે એ નગરચર્યાએ નીકળશે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં અત્યારે અહીં માનવ મહેરામણ ઉપરાયું છે ભગવાનની એક ઝલક લેવા માટે. તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે અહીં ચાપતો પોલીસ બંદોબસ્ત જે રાખવામાં આવ્યો છે એ તમે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો. CRPFની ટીમને તૈનાત કરવામાં આવી છે, લોકલ પોલીસે તૈનાત કરવામાં આવી છે, સાથે સાથે SRPના જવાનોને પણ તૈનાત કરવામાં આવે છે અને 100થી વધુ પોલીસ અધિકારીઓ છે આ વખતે બંદોબસ્તમાં લાગેલા છે. માત્ર પોલીસ જ નહીં પરંતુ પોલીસના જવાનો છે, સાથે સાથે જો વાત કરીએ SRPના જવાનો અને ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ જે સતત રથના ઐતિહાસિક રૂપમાં સતત જોડે રહે છે. કેટલાક વિસ્તારો છે જે સંવેદનશીલ છે ત્યાં વધારે ચાપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને આ વખતની રથયાત્રા એ અત્યંત ટેકનોલોજી સાથેની રથયાત્રા છે. રથયાત્રા ટેકનોલોજીવાળી છે. હું એટલે કહું છું કે પ્રથમ વખત લગભગ 10થી વધુ ડ્રોન છે એ આ વખતે આકાશમાં ઉડતા રહેશે અને સતત ડ્રોનથી નજારા આપતા રહેશે રથયાત્રાની સાથે સાથે જો વાત કરવામાં આવે તો કોઈ પણ એવી ધરાશય જે ઇમારત જે લાગશે ઇમારતની ડ્રોનની મદદથી તેનું ચકાસણી કરવામાં આવશે અને ત્યાં પણ સીધી પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવશે કે અહીં આ બિલ્ડિંગમાં ભીડ છે વધારે થઈ રહી છે ટેરેસ ઉપર, તો ત્યાંથી બિલ્ડિંગ ખાલી કરાવે. તો ચોક્કસથી કહી શકાય
કે તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ ખીચડી બંધાવાના દ્રશ્યો છે કે જ્યાં લોકો ખીચડીનો પ્રસાદ લેવા માટે વહેલી સવારથી જ અહીં લાઈનમાં લાગી જતા હોય છે. ભગવાન જગન્નાથ જેટલા લોકોના લોકપ્રિય છે તેટલો જ ભગવાન જગન્નાથનો જે પ્રસાદ છે એટલો જ સૌથી વધુ લોકપ્રિય છે. તો ચોક્કસથી કહી શકાય ભગવાન જગન્નાથ મંદિરના તમને દ્રશ્યો બતાવ્યા. ભગવાન જગન્નાથ અત્યારે રથમાં બિરાજી ચૂક્યા છે. પૈન વિધિ બાદ આજે ભગવાન લોકોને દર્શન આપવા નીકળવાના છે, એટલે કે ભગવાન આજે તમારા ઘરે આવવાના છે. જી ભક્તો છે, ભક્તોમાં કેવી લાગણી છે? ભક્તો સાથે આપ સીધી જો વાતચીત કરી શકતા હો તો ભક્તો સાથેની વાતચીતમાં ભક્તોમાં શું અનેરો ઉત્સવ છે, શું લાગણી છે, ભક્તો સાથેનો સંવાદ. બહાર નીકળવા દો. તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અને રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર ત્રણે પોતાના રથ ઉપર આરૂઢ થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી આવશે અને પહિંદ વિધિ થશે અને ત્યારબાદ તેઓ નગરચર્યાએ નીકળશે. તો 147મી રથયાત્રા રંગેચંગે રથયાત્રા ઉજવાઈ રહી છે અને પડે આપને માહિતી અને રથયાત્રાની પડે વિગતો આપને આપતા રહીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.